નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમને કોઈ કોમેડી કે કોઈ મનોરંજનનો વિડીયો જોવા નહીં મળે। આજનો વિડીયો સ્પેશિયલી સીઆરપીએફમાં 44 શહીદ જવાનો થયા છે તેમના માટે બનાવીએ છીએ અમે। અને તમને એવું લાગતું છે કે આ વિડીયો અમે કોઈ કમાણી માટે બનાવ્યો છે, તો અમે આ વિડીયોમાંથી 1 રૂપિયાની કમાણી કરવાના નથી। આ વિડીયોમાં અમે મોનેટાઇઝ ઓન નથી કરવાના, તો આ વિડીયોમાં તમને કોઈ એડ પણ જોવા નહીં મળે। જો મિત્રો, આ ભારત દેશ જ્યારથી આઝાદ થયો છે ત્યારથી આપણા કેટલાય જવાન પણ તેના માટે આપણે કરીએ છીએ શું 2 મિનિટ મૌન પાડીએ છીએ અને બંધનું એલાન આપીએ છીએ અને રેલીઓ કાઢીએ છીએ। તેનાથી ભારતને કોઈ ફરક પડવાનો નથી અને ઉપરથી ભારતની અર્થવ્યવસ્થા ઉપર નુકસાન થવાનું છે। જો તમારે આ જવાનોને મદદ કરવી જ હોય, જો તમારે મદદ જ કરવી હોય તો જે જવાન શહીદ થયા છે 44 જવાનો, તો તેમના માતા પિતા અને તેમના કુટુંબના પરિવારને મદદ કરો। તમારે જેટલી બને એટલી 1 થી 15 લાખ સુધીનું ડોનેટ થાય જ છે, તો તમારે તે ડોનેટ જેટલું, તમારે એવું નહીં કે તમે લાખ રૂપિયા ને હજાર રૂપિયા જ કરો। 1 રૂપિયો પણ થાય છે અને 5 થી 5 પણ થાય છે, 6, 7 એવી રીતના જેટલા 15 લાખ સુધી તમારે જે ડોનેટ કરવું હોય તે કરી શકો છો। તો દોસ્તો, તમે જો શહીદોને કોઈ મદદ કરવા માંગતા હોય તો તમે પહેલાં તો સિમ્પલી પેટીએમમાં તમે પેટીએમ ખોલશો એટલે તમને આ રીતની સ્ક્રીન દેખાશે। તો તેમાં તમને બીજા નંબરનું ઓપ્શન દેખાય છે CRPF લખીને, તો એના પર તમે ટચ કરશો એટલે તમને તમારી પર્સનલ ડિટેલ ભરવાનું કહેશે। તો તમારે ડોનેટ નેમમાં જઈને ડોનેટ નેમ ભરી દેવાનું છે અને ડોનેટ પેન કાર્ડમાં જઈને પેન કાર્ડનો નંબર લખી દેવાનો છે। આમાં તમે 1 રૂપિયાથી લઈને 15 લાખ સુધી ડોનેટ કરી શકો છો। જો તમારી જેટલી તમારી ત્રેવડ હોય એટલી 1 રૂપિયાથી લઈને 15 લાખ સુધી। એવું નથી કે તમે 1000, 2000, 10 લાખ એવું કરો, પણ 5, 10, 15, 1 રૂપિયો પણ ડોનેટ કરશો તો એનાથી ઘણી મદદ થઈ શકે છે। કારણ કે આપણા દેશમાં લગભગ 130 કરોડ લોકો છે, તો 130 કરોડ લોકોમાંથી જો તમે આ વિડીયો એટલો શેર કરો કે ખાલી 30 કરોડ લોકો જોડે પણ જતો રહે આ વિડીયો, 100 કરોડ જોડે નહીં પણ 30 કરોડ લોકો જોડે પણ આ વિડીયો જતો રહે, તો આ વિડીયો જોઈને જો કોઈ 1 રૂપિયો પણ ડોનેટ કરશે તો 30 કરોડ રૂપિયાનું ડોનેશન થશે। અને આ તમને એમના જવાન જે શહીદ થયા છે એમના પરિવારને આ 30 કરોડથી ઘણી મદદ મળી શકશે। તેમના કોઈનો ભાઈ, કોઈનો પુત્ર, કોઈ ભાઈ કાકા જે હોય એ પણ કોઈ પાછું મળવાનું નથી, પણ આ જે એમને આટલી થોડી સહાય મળે એ માટે તમે આ પગલું ભરજો। જો મિત્રો, તમે પેટીએમ દ્વારા તે પૈસા ડોનેટ કરવા ના માંગતા હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, તેમાં જઈને તમે લિંક ખોલશો એટલે તમારી બેંકની ડિટેલ માંગશે। તેમાં જઈને તમે ડિટેલ ભરીને તમારા બેંક ખાતામાંથી જે આપણા દેશના શહીદ જવાનો થયા છે તેમને તમે ત્યાં બેંકનું ડિટેલ નાખીને તમે ડોનેટ કરી શકો છો। 1 રૂપિયાથી માંડીને 15 લાખ સુધીનું ડોનેટ થાય છે। તમારાથી જેટલી બને એટલી તેમના શહીદ જવાનોના પરિવારને મદદ કરવા માટે વિનંતી। જો મિત્રો, આટલી તો મદદ કરવા હું દિલથી તમને વિનંતી કરું છું। અને જો પણ આ પણ મદદ ના કરી શકો તો આ વિડીયોને એટલો શેર કરો જેથી કરીને ભારતના 130 કરોડ લોકો સુધી પહોંચે અને તેમાંથી જો 10% લોકોએ પણ ડોનેટ કર્યું તો તેમાંથી જવાનોના પરિવારને ઘણું મદદ થઈ શકે છે। અને મિત્રો, તમને એવું લાગતું છે કે આ ખાલી એમ જ કે કરે છે, તો પણ અમે પણ ડોનેશન કર્યું જ છે। જો તમે બાજુમાં સ્ક્રીનશોટ જોઈ શકો છો, તો અમે પણ 5000 રૂપિયા જે શહીદોને ડોનેટ કરેલા જ છે। તો તમે પણ 5000 ના કરી શકો તો કંઈ નહીં, પણ 1 રૂપિયો, 2 રૂપિયા, 10 રૂપિયા, 5 રૂપિયા જે બને 50, 100, 200, 300 અને વધારે તેવડો તો 10, 15, 20 હજાર પણ ડોનેટ કરી શકો છો। બાકી તો બીજું તો કોઈ નથી કહેવું। બીજું તો જય હિન્દ, જય ભારત। संगीन पे धर कर माथा सो गए अमर बलिदानी जो शहीद